જય 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 દ્વારકાધીશ। વિકસતા ઓખા મંડળની વાત હોય, દ્વારકાની વાત હોય અને ખાસ આજના દિવસે પ્રાંત અધિકારીની કચેરીએ વસઈ ગામના ખેડૂતો દ્વારા સરકારને કંઈક રજૂઆત કરવામાં આવી છે। તો આપણે શું છે રજૂઆત, શું છે આવેદન, આપણે વસઈ ગામના આગેવાન એવા દેવુભા છે આપણી સાથે, શું રજૂઆત છે સરકારને આપણી? હમણાં છેલ્લા 2-3 મહિનાથી અમારા ગામની અંદર એક સર્વે થઈ રહ્યો છે। અમને એવી જાણ મળી કે સરકારશ્રી અહીંયા એરપોર્ટ બનાવવા માગે છે। આ એરપોર્ટની અંદર નકશાને જોતા 158 સર્વે નંબર છે। એક પરિવાર એક સર્વે નંબર દીઠ તમે જો 5 થી 6 લોકોનો પરિવાર સમજો ને તો 1500થી વધુ લોકોની રોજીરોટી આમાં છીનવાય। આ સિવાય વસઈ ગામ છે એ ખેતીનું હબ છે। ઓખા મંડળ એક ટાપુ વિસ્તાર છે, અહીં બહુ જૂજ ખેતી બચી છે, કંપનીઓના નુકસાન છે। આ સિવાય વરસાદની ઘણી બધી તકલીફો છે। ઓખો જગથી નોખો એટલે જ કીધું છે। એટલે અમારી સરકારશ્રીને એવી રિક્વેસ્ટ છે કે આ એરપોર્ટ અહીં ન બને, 1500 લોકોની રોજીરોટી ન છીનવાય, એટલા માટે ઓખા મંડળની બીજા કોઈ વિસ્તારની અંદર કે જ્યાં બિન ઉપજાઉ જમીન છે, ખેતીના પાણી નથી, એવી જગ્યાએ જો એરપોર્ટને જો સ્થળાંતર કરવામાં આવે એવી અમારી સરકારશ્રીને અપીલ છે। આ સાથે અમે સરકારશ્રીને એ પણ કહેવા માગીએ છીએ કે આખું ગામ નહીં પણ ઓખા મંડળના બધા જ ગામના ખેડૂતો જે પાણીવાળી ખેતીની અંદર 365 દિવસ ખેતી કરે છે એ આવનારા દિવસોની અંદર વસઈ ગામને સાથ આપશે। વસઈ ગામ સાથે ઓખા મંડળના 42 ગામડાઓનો સાથ સહકાર લઈ અને અમે ભવિષ્યમાં જો જરૂર પડશે અને સરકારશ્રી અમારા આ નિવેદનને નહીં સ્વીકારે તો ખૂબ મોટું ઉગ્ર આંદોલન પણ થશે। સરકારનો વિરોધ નથી, વિકાસનો વિરોધ નથી, કોઈ નીતિનો વિરોધ નથી, પણ આવી ઉપજાઉ જમીનને જો બિન ઉપજાઉ જમીન બનાવી અને જો વિકાસ થતો હોય તો વિનાશના નામે વિકાસ છે એ ક્યારેય અમારા જેવા ખેડૂતોને સ્વીકાર્ય નથી। આ સિવાય આપણે ત્યાં નારો ચાલે છે, જય જવાન જય કિસાન। એ જવાનને બોર્ડર ઉપર અનાજ પહોંચાડવાનું જે કામ કરે છે એ કિસાન કરે છે, અને જો કિસાનની જમીન છીનવાય તો આવનારા ભવિષ્યની અંદર ખેતી લુપ્ત થઈ જાય। એટલે ખાસ અમારું એવું નિવેદન છે, સરકારને એવું અમારે રજૂઆત છે કે આ જગ્યા બીજી કોઈ પણ જગ્યા ઓખા મંડળની અંદર કેટલી બધી બિન ઉપજાઉ સરકારી પડતર જગ્યા છે। ઓખા મંડળની અંદર 3 વખત સર્વે થયા છે એરપોર્ટના, અને વસઈને એને ફાઇનલ કરેલું છે, પણ એની સામે ત્યાં 2-4 પવનચક્કીઓ છે, લેન્ડિંગ। આપણે હમણાં જ અમદાવાદની એક દુર્ઘટના જોઈ। ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકાર જ્યારે જમીન લેશે, સંપાદન કરશે તો પૂરું વળતર આપવાની વાતો પણ ક્યાંક ને ક્યાંક આવી રહી છે। વળતરની અંદર વળતરમાં કોઈ રીતે ભેગું થાય એમ જ નથી। મેઇન પ્રશ્ન વળતર કરતાં મેઇન પ્રશ્ન સ્થળાંતરનો છે। જો 1500 લોકો જાય ક્યાં? ઓખા મંડળ એક સીમિત છે, અને અમારા ખાસ કરીને વાઘેર સમાજ છે, રબારી સમાજ છે, બરાબર, આ બધો સમાજ છે એ ખેતી ઉપર નિર્ભર છે, અને એ સ્થળાંતર ક્યાં જાય? આવનારા ભવિષ્યમાં એ રોજીરોટીનો શું? એને કદાચ સરકાર 5 કરોડ રૂપિયા એકરના આપે તો એ અમને સ્વીકાર્ય નથી, કારણ કે મેઇન પ્રશ્ન સ્થળાંતરનો છે ને રોજીરોટીનો છે, ને અભણ લોકો છે, ખેતી જે કરે છે એ બધા કોઈ ગ્રેજ્યુએટ માણસો નથી, બધા અભણ લોકો છે। એટલે એ ભવિષ્યમાં બીજે સ્થળાંતર કઈ જગ્યાએ થાય એમ મોટામાં મોટો પ્રશ્ન એ છે। સંપાદનનો લો છે, જે કાયદો છે, એ વસ્તુમાં જે આગળના દિવસોમાં સરકાર આપની માંગ નહીં સ્વીકારે તો શું આયોજન? જો અમારી માંગ સરકાર નહીં સ્વીકારે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન થશે, અને અમારી પાસે છેલ્લો રસ્તો આત્મવિલોપન સિવાય પછી કાંઈ નથી રહેતો। સમગ્ર ગામના 100 થી વધુ આગેવાનો આત્મવિલોપન ભવિષ્યમાં કરે એવી શક્યતાઓ છે। આવી અમારા વડીલો વતી વાત થઈ રહી છે, કારણ કે અમારી રોજીરોટી તો તમે છીનવી લ્યો ખેડૂતોની, તો પછી આવનારા ભવિષ્યમાં કોઈ અમારી પાસે કોઈ ધંધો રહેતો જ નથી। એટલા માટે હું સમગ્ર ગામ વતી સરકારશ્રીને નિવેદન કરું છું કે આ એરપોર્ટને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે। તો દ્વારકા ટુડે દી ઓમ દોવાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ।